પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયાએ સુરત રહેતા મતદારોને અપીલ કરી ચૂંટણીમાં મતદારોની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું। કોરોના કાળ વખતે સુરતથી વતનમાં પાછા ફરવા માટે લલિતભાઈ વસોયા અને તેમની ટીમે મદદ કરી અને તેમને વતન લાવ્યા હતા। ત્યારે આજરોજ પોરબંદર લોકસભાની ચૂંટણી હોય અને ધંધા રોજગાર માટે સુરતમાં રહેતા મતદારોની આજે લલિતભાઈ વસોયાને જરૂરિયાત ઊભી થઈ છે। લલિતભાઈ વસોયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને સુરત વસતા મતદારોની જરૂરિયાત છે અને લલિતભાઈએ પોતે સક્ષમ ઉમેદવાર ન હોય કે સુરતથી મતદાન માટે વ્યવસ્થા કરી શકે અને ભાજપ ઉમેદવારને આર્થિક સદ્ધર ગણાવ્યા છે। જ્યારે સુરતથી મતદાન માટે આવો અને લલિતભાઈ વસોયાને સહયોગ આપો તેવી માંગ કરાઈ છે। મિત્રો નમસ્કાર, હું લલિત વસોયા પોરબંદર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું। મારા મત વિસ્તારના સુરત વસતા मतदार भाई बहनों ने सोशल मीडिया ना माध्यम की संदेशो आपवा माटे आव्यो छुं। आप सौ जाणो छो के लोको एनो प्रतिनिधि એટલા માટે ચૂંટતા હોય છે કે એનો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોના સુખ દુઃખની અંદર ભાગીદાર બને। કોરોનાના કપરા કાળની અંદર જ્યારે લોકડાઉન હતું અને જ્યારે લોકોને વતન પાછું આવવું હતું, સરકારની પરમિશન નહોતી મળતી, વાહનની વ્યવસ્થાઓ નહોતી થતી, ત્યારે તમારા ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એ કપરા કાળની અંદર હું અને મારી ટીમ સુરત આવ્યા અને આપ સૌને 21 જેટલી બસો ભરી અને આપને વતન પહોંચાડ્યા, આપને ગામડે ગામડે પહોંચાડવા માટેની મેં મદદ કરી હતી। આજે મારે આપની મદદની જરૂર છે અને એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે મારે જરૂર છે ત્યારે હું એટલો આર્થિક રીતે સક્ષમ માણસ નથી કે હું મારા મતદારોને સુરતથી વતન મતદાન કરવા માટે લઈ આવું। મારી સામેના ઉમેદવાર આર્થિક રીતે સક્ષમ છે, મજબૂત છે અને એટલા માટે એ આપને વતન મતદાન કરવા માટે એને જરૂર છે એટલા માટે મતદાન કરવા માટે લઈ આવવાના છે। પણ આપને જરૂર હતી ત્યારે લોકોના સાચા પ્રતિનિધિ તરીકે હું આપની સાથે ઊભો રહ્યો છું। એટલે આપ સૌને વિનંતી કરું છું કે જે કઈ વ્યવસ્થાઓ ત્યાંથી કરવામાં આવે એ વ્યવસ્થામાં આપ પણ જોડ થઈ જાઓ, આપ પણ મતદાન કરવા આવો। પણ મતદાન કરવા આવો ત્યારે એક વાત યાદ રાખજો કે કપરા સમયની અંદર સ્થાનિક તમારા પ્રતિનિધિ તરીકે લલિત વસોયા તમારી સાથે ઊભો રહ્યો છે, તમને સહકાર આપ્યો છે। આજે મારે સહકારની જરૂર છે, હું આપ સૌ પાસે સહકાર માંગવા માટે આવ્યો છું। આપ જ્યારે વતનમાં આવો ત્યારે આપ સૌ મને મત આપશો એવી હું આશા પણ રાખું છું અને આપને વિનંતી પણ કરું છું। સૌને નમસ્કાર। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।